અમદાવાદમાં ગાંધીનગર અને અમદાવાદ ઓથોરિટી મર્જ અંગે મંત્રીની પ્રતિક્રિયા. અમદાવાદ અને ગાંધીનગર ઓથોરિટી મર્જ અંગે મંત્રીની પ્રતિક્રિયા. ગુજરાત રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ સતત થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓનું નેટવર્ક મજબૂત કરવામાં આવ્યું. શહેરી વિસ્તારોમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ઝડપથી થઈ રહ્યું છે. અવિરત ચાલતા વિકાસ કામોની માટે સરકાર સતત કાર્યરત છે. બંને ઓથોરિટીના જોડાણ અંગે રાજ્ય સરકાર નિર્ણય કરશે. સરકાર યોગ્ય સમયે આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરશે. મહત્વનો નિર્ણય હાલમાં રાજ્ય સરકારની વિચારણા હેઠળ. અલગ અલગ પ્રકારે અલગ અલગ રસ્તાઓ એ એન્ટ્રીના રસ્તા હોય એને પણ અલગ અલગ રીતે વિકાસ કરવાનો નિર્ણય એ પ્રગતિપથ તરીકે આપ્યો. એ યાત્રા ભૂપેન્દ્રભાઈ શરૂ રાખી છે. જ્યાં જેવી જરૂર પડે ત્યાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. તમે જે વાત કરી છે એ સરકારમાં નિર્ણય થયા પછી એ વાત અધિકૃત રીતે થઈ શકે. સરકારની અંદર અનેક બાબતો અનેક વિષયો કન્ટિન્યુ હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈ શરૂ કરેલી યાત્રામાં જ છે. સરકાર રિફોર્મ્સ કરે, સરકાર જરૂર પ્રમાણે સુધારા વધારા કરે, એ કાયમી નિરંતર પ્રક્રિયા છે. પણ તમે જે વાત કરો છો એ વાત એ નિર્ણય અથવા તે પ્રક્રિયા આગળ વધે પછી કરી શકાય. હાલમાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં પુનઃ એકવાર કોઈનો અર્થ એવો નથી કે આ નિર્ણય થઈ રહ્યો છે, પણ જ્યારે જે થશે એ સમાજને આપણા ધ્યાનમાં મૂકીશું. પણ રિફોર્મ્સની પ્રક્રિયા એ હંમેશા અવિરત થતી હોય છે. આગળ વાત